टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો દબદબો જોવા મળ્યો છે। ઐતિહાસિક વિજય થયો છે। પાલિકાના 1677 બેઠકમાંથી ભાજપના ફાળે 1314 બેઠક ગઈ છે, જ્યારે 68માંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। પંચાયતની 78માંથી 55 બેઠક પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે, જ્યારે જૂનાગઢમાં મનપાની 60માંથી 48 બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાયો છે। કોંગ્રેસના ખાતામાં ફક્ત 252 બેઠકો આવી, જ્યારે અપક્ષની વાત કરીએ તો 151 બેઠકો, જ્યારે આમ આદમી પાર્ટીને 27 અને બસપાને 18 બેઠકો મળી છે। તો ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો અને અવિરત વિજય કૂચ થઈ રહી છે। જે પ્રમાણે આ પરિણામ આવ્યું છે, પ્રશ્નો અનેક હોય, તકલીફો અનેક હોય, પરંતુ જ્યારે બૂથમાં વોટ આપવા માટે મતદાર જાય છે તો મત માત્ર કમળને મળે છે તે વાત અહીં સ્પષ્ટ થઈ રહી છે, કારણ કે 68માંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો છે। એટલે કે કહી શકાય કે ક્લીન સ્વીપ ભાજપનું માની શકાય, કારણ કે ઓવરઓલ જે ચૂંટણી પર વાત કરવામાં આવે તો તેના પરિણામો જ કઈ આપે છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તેની ખૂબ જ વધુ ચર્ચા રહી છે। 60માંથી 48 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। વિવાદ અનેક થયા, પરંતુ અંતે ભાજપનો ભગવો લહેરાયો। અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસને માત્ર 252 બેઠકો મળી, અને તેને લઈને જ આ જે પરિણામ છે તે સ્પષ્ટ ક્લીન સ્વીપ ભાજપનું જોવા મળી રહ્યું છે। આંકડા તમામ આપ આપણી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, કઈ બેઠક છે અને ત્યાં કોને કેટલી સીટ મળી છે તે સ્પષ્ટ જોવા મળે છે। અને અનેક એવા જિલ્લાઓ છે જ્યાં તમામ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હોય। અમરેલીની વાત હોય કે પછી રાજકોટની વાત હોય, સૌરાષ્ટ્રમાં અનેક એવા જિલ્લા, ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતા જોવા મળ્યો છે। આ સાથે જ ગિરીશ કોટેચાની વાત કરવામાં આવે તો ગિરીશ કોટેચા તેમનો એક વર્ચસ્વ જૂનાગઢ પર રહ્યું, અને હવે તે 6 વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે, અને હવે તેમના વર્ચસ્વનો અંત આવ્યો હોય તેમ કહી શકાય, કારણ કે તેમનો પુત્ર પાર્થ કોટેચા તેમની કારમી હાર થઈ છે। આ સાથે જ જૂનાગઢમાં ચોરવાડની વાત કરવામાં આવે તો ત્યાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થતાં કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગઈ છે, કારણ કે આ બધા જ પરિણામો સ્પષ્ટ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે ગુજરાતની પ્રજા છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તે તમામમાં ભાજપ પર જ વિશ્વાસ મૂકવામાં આવે છે। અને કહી શકાય તેનું મુખ્ય સૌથી મોટું કારણ નરેન્દ્ર મોદીનો ચહેરો જ કહી શકાય। જૂનાગઢની વાત કરવામાં આવે 60માંથી 48 બેઠક પર ભાજપનો કેસરીયો છે, તો આ સિવાય કોંગ્રેસના ખાતામાં માત્ર 252 બેઠકો આવી છે। તો અલગ અલગ જિલ્લા વાઇઝ આપ આ જોઈ શકો છો નગરપાલિકાનું પરિણામ છે। 68 બેઠક અને તેનામાં ખાસ કરીને 62 બેઠક પર ભાજપની જીત થઈ છે। અને આ સિવાય આમ આદમી પાર્ટી હોય કે બસપા હોય તેમનું પણ ખાતું ખુલ્યું છે। 27 બેઠકો છે જે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, બસપાને 18 ગઈ છે। આ સિવાય પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં ફરી એકવાર કાંધલ જાડેજાનું વર્ચસ્વ અહીં જોવા મળ્યું છે। કુતિયાણા હોય કે રાણાવાવ હોય ત્યાં વિજય સપાનો થયો છે। તો આ સમગ્ર મામલે વાત કરવા આપણી સાથે જોડાયેલા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ફરી એકવાર આ પરિણામ આવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું, અને આ ચૂંટણીમાં સ્પષ્ટ એ વસ્તુ જોવા મળે છે કે લોકોને તકલીફ પડતી હોય, લોકો ચૂંટણીનો બહિષ્કાર શીખે કરતા હોય, પરંતુ જ્યારે મત આપવાની વાત આવે તો વિશ્વાસ માત્ર ભાજપ પર જ હોય છે। બિલકુલ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં પણ જે ભાજપની વિક્ટરી છે તેની છાંટ જોવા મળી છે। વિવાદો ગમે એટલા હોય, એ તમામ જે વિવાદો માટે ભાજપ હંમેશા કહેતું હોય છે કે જ્યાં સુધી ચૂંટણીની અંદર ઉમેદવારના નામની પસંદગી નથી થતી ત્યાં સુધી ભાજપમાં વિવાદ રહેતા હોય છે, પરંતુ એકવાર નામની પસંદગી થયા બાદ તમામ જે કેડર છે તે લાગી જતી હોય છે। જે ભાજપનો દાવો હતો કે ગઈ વખતે ટર્મમાં જે બેઠક જેટલી
નગરપાલિકાની હતી તેના કરતાં ભાજપની નગરપાલિકાઓ પરનું જે દબદબો છે તે વધશે તો એ સીધું જોવા મળી રહ્યું છે. 51 ગઈ વખતે ભાજપ જીત્યું હતું અને અત્યાર સુધીના પરિણામની અંદર ભાજપની આ જે બેઠકો છે તે 61ની આસપાસ આવી છે. એટલે સ્વાભાવિક છે કે જે દબદબો છે તે વધ્યો છે. બીજી તરફ આપ જુઓ કે કોંગ્રેસની અંદર સતત જે હારનો સામનો કોંગ્રેસ દેશભરમાં કરી રહી છે તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ વસ્તુ જોવા મળી છે. પરંપરાગત બેઠકો ક્યાંક કોંગ્રેસે પણ ગુમાવી છે તો પરંપરાગત કેટલાક વોર્ડ છે તે ભાજપે ગુમાવ્યા છે. આખી ચર્ચામાં માણસાની ચૂંટણી રહી, તેની સાથે ચોરવાડની ચૂંટણી રહી. જૂનાગઢ મહાનગરપાલિકાની પણ વાત કરવી પડે કેમ કે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર પહેલી વખતે મહાનગરપાલિકા બની, ત્યારબાદ ચૂંટણી યોજાઈ રહી હતી. ભાજપ હસ્તગત આખી મનપા બની છે, પરંતુ ગિરીશ કોટેચા અને તેમના જે પુત્ર છે પાર્થ કોટેચા, ગિરીશ કોટેચાએ ખૂબ જ લોબિંગ પણ કર્યું હતું પાર્થ કોટેચા માટે. એ જે બેઠક છે તે કહી શકાય કે પાર્થ કોટેચાની ત્યાં હાર થઈ છે. સલાયાની અંદર દાદાનું જે બુલડોઝર ફરી વળ્યું હતું તેના કારણે જે એ બેઠક છે તે કોંગ્રેસના હસ્તગત થઈ હોવાનો જે આક્ષેપ છે તે ભાજપ કરી રહી છે. તો બીજી તરફ આપ જુઓ ઉત્તર ગુજરાતની અંદર પણ જે બેઠકોની અંદર સતત વધારો છે તે જોવા મળ્યો. દાહોદની વાત કરવામાં આવે કે પછી સૌરાષ્ટ્રની અંદર એક જે દબદબો હતો કે જે રીતે આખી જેતપુરની ચૂંટણી હતી એ પહેલા દિવસે લાઇમલાઇટમાં હતી. માનવામાં એવું આવી રહ્યું હતું કે જયેશ રાદડિયા જેને ટિકિટ અપાવવા માંગતા હતા તેમને ટિકિટ નથી મળી, તેના કારણે આ જે ચૂંટણી છે તે રસાકસીવાળી બને, પરંતુ એ પ્રકારની પણ પરિસ્થિતિ નથી જોવા મળી. જે પ્રકારની જીત થઈ છે તો ચોક્કસ ભાજપ માટે કહી શકાય કે લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, અત્યારની પરિસ્થિતિમાં જનમત ભાજપ તરફી છે. તો બીજી તરફ કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો જે ગઢ છે અથવા પોતાનો જે વોટિંગ રેશિયો છે તે સાચવી નથી શકી રહી એ પણ ત્યાં જોવા મળી રહ્યું છે. હાલાકી કોંગ્રેસના જે પ્રમુખ છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ભૂતકાળમાં પણ નગરપાલિકાઓ તેમના હસ્તગત નથી, જ્યારે તેમને જે ધારાસભ્યો હતા તે વધારે હતા, પરંતુ પરિસ્થિતિ અત્યારે ભાજપ તરફી છે અને ફરી એકવાર કોંગ્રેસના કહી શકાય કોંગ્રેસ માટે સામા વહેણ પ્રકારની પરિસ્થિતિ છે. અને જ કારણ છે કે કમલમ પર એક પ્રકારનો માહોલ છે ખુશીનો જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાન થોડી વારમાં ત્યાં પહોંચી રહ્યા છે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસની અંદર એક પ્રકારની કહી શકાય માયુસી છે તે જોવા મળી રહી છે. ભાજપ માટે વધારે પણ મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે લગભગ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ છેલ્લી ચૂંટણી છે. જે રીતે સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને પ્રદેશ અધ્યક્ષના જે નામો છે, નવા ચહેરાઓ છે તે આવવાના છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કેમ કે જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણી પણ ખૂબ જ રસાકસીવાળી રહી હતી. તો સ્થાનિક સ્વરાજથી માંડીને લોકસભાની ચૂંટણીમાં જે જીત છે તે જીતનો શ્રેય ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રદેશ પ્રમુખને જઈ રહ્યો છે. તો કહી શકાય કે આ બંને એક તરફ ભાજપની અંદર ખુશીનો માહોલ છે અને સતત જીતનો શ્રેય છે તે સી.આર. પાટીલને મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસની અંદર જે પ્રદેશ પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ, ત્યાં ક્યાંક ને ક્યાંક જે સવાલો છે નેતૃત્વને લઈને તે ઊભા થઈ રહ્યા છે. બિલકુલ કિંજલ, આપ જોડાયેલા રહેજો.